વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે એગ્રી કોમોડિટીની કારોબાર પર નજર કરી લઈએ. કુવાર પેકમાં આજના દિવસે થોડી રિકવરી દેખાઈ અને થોડી મજબૂતી સાથે જ આપણને કારોબાર બંધ થતા દેખાયા છે. મસાલા પેકમાં જીરાની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો જીરામાં લગભગ આપણને ફ્લેટ કારોબાર રહેતો દેખાયો, પરંતુ ધાણા અને હળદરની જો વાત કરીએ તો હળદરની અંદર દબાણ બનતું દેખાયું છે. લગભગ 2% આસપાસનું દબાણ અને ધાણામાં 3% આસપાસની મજબૂતી બનતી દેખાય છે. જ્યારે કપાસિયા ખોળ અને એરંડામાં પણ આપણે જોઈએ તો પોઝિટિવ મૂવ્સ રહેતા દેખાયા છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. મસાલા પેક ઉપર અહીંયા આગળથી નજર કરીએ. આજે આપણને હળદરમાં દબાણ રહેતું દેખાયું, ધાણામાં સારી મજબૂતી આવતી દેખાય છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મસાલા પેકને? ગુડ ઇવનિંગ. મસાલા પેકમાં લાસ્ટ વીકે મેં કીધું હતું કે હળદર જે છે મને હજી પણ લાગે છે કે કરેક્શન આવશે અને આઈ થિંક એક્સપેક્ટેડ છે કે 17,000 સુધી કરેક્શન આવી શકે છે, કારણ કે અત્યારના એરાઇવલ્સ આપણે જોઈએ તો પીક ઉપર છે અને 19-20 હજારના ભાવે આપણે જે ડિમાન્ડ જોઈએ એટલીસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એ ઓછી થઈ ગઈ છે. ડોમેસ્ટિક ડિમાન્ડ એ થોડીક ઓછી છે, એટલે હું એક્સપેક્ટ કરું છું કે આ પ્રાઇસીસ જે છે હજી પણ નીચે આવી શકે છે. એટલે શોર્ટની રિકમેન્ડેશન રહેશે 17,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 18,300નો. ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં કન્ટિન્યુઅસ ફોલ પછી આપણને 7,150ની આસપાસથી એક રિકવરી જોવા મળી છે. હાલ અત્યારના મંડીમાં આવક તો છે જ, બટ થોડુંક જે પ્રાઇસીસ કરેક્ટ થયું છે એના લીધે થોડીક ડિમાન્ડ વધી છે, એટલે આ થોડીક તેજી જોવા મળી રહી છે. મને લાગે છે કે 7,520 સુધી જોવા મળી શકે છે, તો 7,200ના સ્ટોપ લોસથી ધનિયામાં બાય કરી શકાય છે. એ તો ધાણામાં ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે અને હળદરની જો વાત કરીએ તો હજી થોડું દબાણ અહીં આગળથી વધતું દેખાઈ શકે છે. સાથે જ જો આપણે વાત કરી લઈએ કુવાર પેકની એક નાની રેન્જમાં આજે આપણને કારોબાર થતો દેખાયો છે. કઈ રીતે તમે હવે આગળ કુવાર પેકને જોઈ રહ્યા છો? આઈ થિંક આગળ જતા મને લાગે છે 5,300થી 5,600ની રેન્જમાં જ ગુવાર પેક રહેશે, એટલે ગુવાર સીડમાં, કારણ કે હવે ગુવારમાં તેજી ત્યારે જ થશે કે જો જે આ વખતેનો વરસાદ છે એ થોડો ડિલે થશે તો. ગુવાર ગમની પણ આપણે જો કરીએ તો એક્સપોર્ટ જે છે એ પાછું થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે પ્રાઇસીસ જે છે પાછું પ્રેશર જોવા મળી રહ્યું છે. એટલે એટલીસ્ટ હમણાં આ વીકમાં હું કોઈ મોટી તેજી કે મંદી નથી એક્સપેક્ટ કરી રહ્યો, સાઇડવેઝ જ રહેશે. તો એટલીસ્ટ આ વીક 5,300થી 5,600ની વચ્ચે જ ગુવાર સીડ રહેશે. ઓકે, તો આ સપ્તાહમાં ગુવાર સીડ એક નાની રેન્જમાં અને સાઇડવેઝ કારોબાર કરતી આપણને દેખાઈ શકે છે. તો આ વ્યૂ આપણે ખાસ કરીને ગુવાર પેક ઉપર લીધો છે. એરંડાની વાત કરી લઈએ. એરંડામાં આજે આપણને પોઝિટિવિટી સાથે કારોબાર થતા દેખાયો તો લગભગ 0.40%ની ખરીદારી આજના દિવસે આપણને એરંડામાં આવતી દેખાઈ. તો એરંડાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક બધી જ નોન એગ્રીમાં એગ્રીમાં વાત કરીએ તો મને લાગે છે કે એરંડામાં સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે બાય કરવા માટેની. યુઝ્યુઅલી એપ્રિલ અને મેમાં પીક એરાઇવલની સિઝન હોય છે અને હવે મંડીમાં જોઈએ તો એરાઇવલ થોડીક ઓછી થવા માંડી છે. પ્રાઇસીસ પણ આટલી નીચે છે, તો હવે થોડી ડિમાન્ડ જે છે એ વધવા માંડી છે. મને લાગે છે કે આ 5,900થી 6,000 સુધીનો ભાવ પણ જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડના રેશિયો પણ થોડા ફંડામેન્ટલ્સ બહુ પોઝિટિવ લાગી રહ્યું છે. 5,700ની આસપાસ આવે છે તો આઈ થિંક બાય કરી શકાય છે. 10 દિવસના વ્યૂથી 5,900થી 6,000 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય 5,600નો. ઓકે, તો ખાસ આપણે અહીં આગળથી ખરીદારીનો વ્યૂ કેસ્ટર ઉપર બનતો દેખાઈ રહ્યો છે. તો આ સલાહ કેસ્ટર ઉપર એટલે કે એરંડા ઉપર આપણે લીધી છે. અને સાથે જ ભાવિકજી, ઘઉંના સરકારની ખરીદીના જે આપણને અત્યાર સુધીના નંબર્સ જે આવતા આપણને દેખાઈ રહ્યા છે, 12 મે સુધીના આંકડાઓની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો પાછલા વર્ષની સરખામણીમાં આ ખરીદી સરકાર તરફથી થોડી ઓછી થઈ છે અને સરકારના લક્ષ્યના હિસાબે પણ આ ખરીદી અત્યારે ઓછી લાગી રહી છે. તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને ઘઉંની પ્રાઇસનું પણ જો આઉટલુક લેવું હોય તો એનો પણ એક વ્યૂ આપશો. આઈ થિંક આ વખતે એક્સપેક્ટેશન ઘઉંનું થોડું વધારે જ છે અને આપણે ગવર્મેન્ટનો સ્ટોક પણ જોઈએ તો એ પણ થોડો વધારે છે. એટલે જ ગવર્મેન્ટ એટલે પહેલેથી કહી દીધું છે કે આ વખતે જે લોકો બાય કરવાના છે એ થોડું ઓછું જ કરવાના છે. અને કારણ કે ઇલેક્શન છે એટલે લોકો થોડુંક પ્રાઇસ સેન્સિટિવને રાખીને ભાવ નીચે જ રાખવાની કોશિશ કરી રહ્યા હતા. એટલે આઈ થિંક આ વર્ષમાં આપણને કોઈ મોટી તેજી જોવા નહીં મળે અને ક્રોપ જે છે એ પણ થોડોક સારો જ આવવાનો એક્સપેક્ટેશન છે.
એટલે સાઇડવેઝ જ રહેશે. બટ મેજર મને નથી લાગતી કે પ્રાઇસનું ઉપસજ જઈ શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસ આઈ થિંક હજી 3-4% કરેક્શન જોવા મળી શકે છે. કે તો 3-4% કરેક્શન આપણને ઘઉંમાં હજી અહીં આગળથી દેખાઈ શકે છે અને ખરીદી ઘટવાના રીઝન્સની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. અને ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીં આગળ અમારી સાથે જોડાયા, આ શોમાં જોડાયા અને આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને સાથે જ કોમોડિટી બજારમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.